કોઈએ જઈને મોહમ્મદ શાહ બાદશાહને જણાવ્યું કે કાન્યો જોગી શિયાવાડામાં તતિંગ કરે છે, માતાના માંડવા નાખે છે, એ બધા ઢોંગ બંધ કરાવો. ધોળકાનો ધણી મોહમ્મદ શાહ બાદશાહ પોતાની રોજડી કોડી અને થોડા સિપાહીઓને લઈને શિયાવાડા ગામમાં કાન્યા જોગીની પાસે આવે છે. ધોળકાના ધણીએ કહ્યું, બંધ કરો આ બધા તતિંગ, આ બધા ભવાડા શું માંડ્યા છે? બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ તતિંગ. ઓય કાન્યા, મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર. તરત જ કાન્યો માને પોકારે છે, હે માં મેલડી, તું મારી વારે નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે. ત્યાં તો કાન્યો ખમ્મા ખમ્મા કરતો ધૂણવા લાગ્યો. કાન્યાની કોઠે મેલડી આવ્યા અને બોલ્યા, ધોળકાના ધણી, તું આજ મારક ભૂલ્યો. હું કાન્યા જોગીની મેલડી બોલું છું. એટલે બાદશાહ બોલ્યો, જો તું કાન્યા જોગીની મેલડી ધૂણતી હોય અને હાજરા હાજર હોય તો મારી રોજડી ઘોડીના પેટમાં વસેરો છે કે વસેરી એ કહી દે અને એની કંઈક નિશાની આપ, તો હું માનું કે તું સાચી કાન્યા જોગીની મેલડી. ત્યાં તો કાન્યા જોગીની કોઠે આવેલી માં મેલડી બોલ્યા, તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે, એની નિશાની આપું. એના ચારેય પગ ધોળાય છે. અચ્છા, એના કપાળમાં ટીલું હોય તો માનજે, હું મેલડી બોલી હતી. એટલું સાંભળતા જ બાદશાહે બંદૂકનો પડાકો રોજડી કોડી પર કર્યો અને કહેવાય છે કે રોજડી કોડી તરત જ ધરતી પર ઢળી પડી. પછી બાદશાહે સિપાહીઓને તપાસ કરવાનું કહ્યું. જાઓ, તપાસ કરો કે શું છે આ કોડીના પેટમાં, અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાન્યા જોગીને કોડીની જેમ બંદૂકના પડાકે ઉડાડી દઈશ. બાદશાહનો હુકમ થતા કહેવાય છે કે સિપાહીઓ તપાસ કરે છે અને કોડીના પેટમાંથી બાવળો વસેરો જીવતો બહાર કાઢે છે. એના ચારેય પગ ધોળા અને કપાળે ટીલું છે. આવો પ્રમાણ જોઈ બાદશાહ કરગરી ઉઠ્યો. હે માં, મને માફ કરજો, મેં હત્યા કરી છે, મેં તમારા પારખા કર્યા છે. ત્યાં તો કાન્યાની અંદર આવેલી માં મેલડી બોલ્યા, ધોળકાના ધણી, તું હાથ હોડું મંગાવ, હાથ હોડું. તું મરેલી ઘોડીને ઓઢાડ, તો ઈ મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે, હું કાન્યા જોગીની મેલડી બોલી હતી. બાદશાહ બોલ્યો, ભલે માં, માફ કરો. એમ કહી બાદશાહે 7 ખોડું મંગાવી અને મરેલી ઘોડી પર ઓઢાડી. ત્યાં તો ઘોડી સજીવન થઈને બેઠી થઈ ગઈ. માને હજુ કંઈક પરચા બતાવવા હશે એટલે માં મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા. બાદશાહ તો ઘોડી લઈને ત્યાંથી રાજ તરફ જવા નીકળ્યો. ધોળકા પહોંચી ઘોડીની